હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાનું સ્વાગત છે, હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ચાલો, આજ ભગવાને ફરીથી એક નવો દી પાછો ઉગાડી દીધો છે. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો. તો બન્યા રહેજો, તમને મજા આવશે. મિત્રો, આજનો દિવસ ઉગી ગયો છે, પણ આજ દીવ ઉગતા પણ કે બકાલું નથી ખાઈ કે જલ્દી લેવો કે ગમે એમ કરી. અને બકાલું હજી ગામમાં ગાડી આવી નથી, તો હાલો જે ગાડીમાં સીધું લેવો જો આવડું મોટું કોબીસ 20નો ધડો ભાઈ ઘા લેવો ને એક દૂધી લેવો. જો આ દૂધી તો હોનાર નાખી, જો દૂધી લેવો, મરચા તીખા લેવો, દેવડા દેશી મરસા જો એ દેશી દેવડા મરચા તીખા. અને કોબીસના સંભારમાં મજા આવે ને. એટલું બકલું લેવા એમ. આ બે શાકભાજી ગણાય, એક અત્યારનું ને એક સાંજનું થઈ ગયું. અને બકાલામાં અત્યારે કઈ આવતું નથી, લુવાટી ગયેલું હોય. બીજું તો લુવાટી લુવાટી જાય ને તડકાનું લુકાટી જાય, લુકાટી જાય. એમાં એવું છે, મને લુવાટી જાય એમ કહું, લુકાટી જાય એમ. અલગ અલગ બધાની ભાષા હોય. તમે 5 ગામ પછી અહીંયા જરી જરી ભાષા ફરી ગઈ, અને અહીંયા બોલતા હોય એ ભાષા અહીંયા ન હોય, પછી થોડો ફેર પડે. સમજવાનું તો સમજી જ જાય બધું. એટલે આવું છે આ શાકભાજી અઢારમાં જવું બધું લેવાનું. હવે ક્યાંક વાવી દેવું છે હમણાં 5 વીઘાનું ખાવા તો પીસ છે. બધું ટોટલ આઈટમ વાવી દેવી, બબે છોડવા બધા તાજું વાવી દેવું છે. હા, બધું વાવી દેવું હમણાં. જો વાવણી થઈ ને એટલે કોકના ખેતરમાં, આપણે ખેતર છીએ નહીં. કોકના ખેતર બહુ વાવવા જવું છે. આપણે ખેતર નથી તો પછી કોકના ખેતરમાં જ વાવવા જવાય ને. આપણે ખેતર નથી, કોકના ખેતરમાં વાવવા જવાનું હોય. હાસો જ રાખું છું વાવવા અહીંયા. એ ના ના તો લાંબા લખે કે છે ના રે નારી ના કઈ થાય. એ ખેતરમાં કોણ જાય નીંદવા? તું તો બ્લોક ઉતારવામાં કઈ નવડી ન હોય, નીંદવા કોણ જાય? બ્લોક ઉતારતા પછી નીંદવાનું હોય ને. હા, અહીંયા ઘરે બ્લોક ઉતારતા પણ દૂધી ઓનારેલી પડી રહી છે. જો એમાં તમે બ્લોક ઉતારે નીંદો કે દી? એના કરતાં છે ને લઈ અવાય 20નું કોબી લઈ અવાય, અને 10 રૂપિયાની દૂધી આપે તો એ લઈ લેવાય. 30 વાળી 250 એ ન લેવાય. શાકભાજી શિયાળા સિવાય એકય તંદુરસ્ત આવે નહીં. એટલે શિયાળામાં શાકભાજી બધું તમામ સારું આવે, મજા આવે. કોઈ પણ અત્યારે તો હું બધી તડકાનું લોવાટી ગયેલું આવે. એવું છે દૂધી બનાવવા માંડું કા દૂધી બનાવો. દૂધીનું શાક. દૂધી પણ બનાવતા એ સારી આવડે હો ભાઈ. હા, દૂધીમાં થોડું ઘી નાખી ગયો એટલે સારું થાય શાક. એલા પણ દૂધીમાં ઘી નાખું ફટાફટી આવી રીતના આમ હમણાં વઘારી એના વાહ, ઝડપ એટલી છે. જવા તો ખરો, ફટાફટી થાય. જો આ એટલી ઝડપ છે. પણ રસોડું દેવું જ કહી ગયો શાકભાજી સુધારવા માટે. એ નથી કરવું બને ને ઝડપ આરી જો દૂધીમાં. એક રહોડામાં તાગી નથી એકાતો, એમાં રહોડાની ક્યાં કરવું? સ્માઈલ. રાંધવું ખાવું બીજો કઈ એમને તો આ રીતે ન કર્યું હોત તો આ રાંધવાનું ખાવાનું એ કઈ હોત નહીં તો કેવું સારું હતું. એ તો આ ઓલા શું કહેવાય, નંદી મહારાજે ફેરવી નાખ્યું. 3 વખત નાવાનું હતું, નકર ભોળાનાથ કીધું કે 3 વાર નાય અને 1 વાર ખાય એવું કીધું હતું. એને બદલે એ બિચારા ભૂલી ગયા નંદી મહારાજ, અને 3 વખત ખાવાનું કરી વાળ્યું, અને 1 વખત નાવાનું કહી નાખ્યું. એટલે પછી આપણે ખા બીજી કઈ વાત નહીં, 3 વખત ખાવાનું. અને 3 વખત નાવાનું હોત તો કેવું થાય? કોક ઘીરે મહેમાન આવ્યો હોય ને તોય કહે, હાલો આવો મહેમાન આવો, કેમ છો, મજામાં છો ને, હાલો નાઈ નાખો પેલા સીધા.
પછી એમ કે ના હું નાઈને આવ્યો. અરે ના ના તમે નાવું તો પડશે જ એકવાર. એવું થાત. અને ચેનલ કોઈ પણ બધા વિડીયો જોતા હોય એને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. મારા મિત્રો, મારા વહાલા મિત્રો, તમને બધાને જય શ્રી રામ, સીતારામ, અને સબસ્ક્રાઈબ અને લાઈક આપી દેજો. આજનો દિવસ શનિવાર છે. જય શ્રી રામ, જય હનુમાન દાદા. શું કરસ મમ્મી? ઠામડા ઉઠું શું કરે? છે એવું હે હાથમાં આ બ્લેન્ડર છે. છે કેમ આવે કામમાં? છે આટલા બધા સામના ધોવા ગયા? ઠામડા ધોવાના છે, ધોવાઈ ગયા. કપડાં ધોવાના કા? કપડાં થોડાક ધોવાના છે. અને અમારે શું આવે? કામ કામ ને કામ. ધોવાનું. હા તો કઈ બેન લેવા દે. નવરા જ ન થાય કામમાં નકરા નવરા જ ન થાય. એમાંય તમારે જેવા અમારી પતંગ કપી પછી નવરા થાય ખાવાનું જોઈએ. સાચી વાત? હા નવરા થાય ખાવા દો હું એક જ બાકી ને ભાઈ. નકરું કામ કામ ને કામ ઘરમાં બીજું કઈ ધંધો નથી આવતો. હજુ તારે વાળવાનું છે. અને ઓમાંય કામ કરવું જોઈએ. કામ કરવાથી તંદુરસ્તી તંદુરસ્તી રહે. અને ઘરમાં એકલા હોય એટલે કામ તો કરવું જ પડે. આડોશી પાડોશીમાં કાંઈ કામ કરવા આવે ને. હજી તો વાળવાનું હે ને ઘરમાંથી ચાલે હે? સોનું નાખો ગયો હોય ગયો. ટુકડા થયા એટલે અટાણે લુગડા ન થવા દે શું કરવું? એટલે સારું કર્યું છે. તમારે પહેરવા જોઈ હા એમાં તો પહેરવું જોઈએ, એમાં તો હાલે જ નહીં ને. કે ન હાલે? એટલે ન હા, હાલે? નવો ધોવો તો હાલે, એવું કંઈ નથી. સ્પ્રે છાંટવો નહીં. ઈ સ્પ્રે છાંટી તો ઈ કાંઈ સ્પ્રેની વાઇસ ન આવે. નહીં આ તો સ્પ્રે છાંટવો નહીં, ન ધોવો તેમ ધોઈ નાખે સ્પ્રે છાંટવો પડે પાછળ. ઓલો છાંટવો નહીં એમ. આ થઈ જશે 2 દીના ભેગા. એટલે હા તગારા ને ડોલું ભર્યા છે. હા દીમાં 2 વખત નાઈ એટલે પછી શું છે? ઠીક તો બે સારું કર્યું. તો 2 વાર જવાનું દીધું. ઓલો નંદી મારે જે 3 વારનું કીધું તો શું થાત? તે કીધું તો એક પ્રશ્ન કે 3 વાર કીધું તો એનું થાત શું? આ તો 2 વાર છે તો એટલું થાય. હવે 3 વાર કીધું તો કપડાં કેટલા નીકળે? ઈ તો નન્યા છે ને ખંગારીને અને પહેરી લેવાનું. નાઈને સીધા આમ પાણીમાં બોળીને અને ખંગારીને પછી નીસવીને અને પછી પહેરી લેવાનું. અને પછી ધોવાના ન આવે, આબુ દેવાનું ન આવે એને. છે એવું છે હા એવું તો સારું રહ્યું. એમ તો પછી એવું રહ્યું હોય તો પછી ખામુના કારખાને જેવા અલગ કાંઈ અલગ પૂરવા. હવે 2-3 વર્ષ છે પછી અમારે કાવ્યાબેન મોટા થઈ જાય ને પછી કાવ્યાબેન ધોવા માંડશે ફટાફટી. કા કાવ્યાબેન? હા કાર્યા હું જતી. ખાતા આવડે ધોતા કોઈને કાંઈ આવડતું નથી. કેમ મૂંગા થઈ ગયા હાવ? તો હું પછી વાત કરતો હતો. મેં કીધું એ પૂરવાને જ્ઞાન જવાનું ભણવા જવાનું સૂચના દઈ દે બધાને. પછી મેં વાત કરી કઈ હું પણ નકરું ખાવ. છે કે પાણી તો કડક છે ને કપડામાં? પાણી કડક નરનું જ આવેલું છે નર્મદાનું નર્મદાનું. નર્મદાનું અરે કપડાં સારા થાય એમ. મોરા પાણીમાં કપડાં ખાર જામી જાય. આમ ગેલા નથી આખા દીમાં 2 વખત બદલાવે પહેરે એટલે પછી શું થાય?
એટલે આમ સોળી ધોઈ નાખી દેવાના છે દોરીમાં, તો બીજું કાંઈ આમ કરવાનું નથી. છે એવું છે એમ ને? મેં કીધું કડક પાણી હોય તો સારું ને મોઢા પાણી ખાર જામી જાય, કપડામાં એવું લાગે ઝરી છે બધું, એવો ખાર દેખાય. એવું કાંઈ ન ન થાય. થાય? તો દરિયા કિનારે જતા હોય દરિયાનું પાણી સારું જ હોય, હવે ત્યાં એને મોડું પાણી હોય. અરે એને સારી નાખે સાયણીમાં, એ ગાનું હોય તો ખાર ખાર માથે સાયણીમાં રહી જાય એવી સાયણી આવે સાર પાણી સારવાની. અત્યારે હવે સાંજ પડી ગઈ છે અને સાંજે હવે વાળું કરવામાં બેઠા છે. તો વાળુમાં છે દૂધીનું શાક અને રોટલી અને ખાવા બેઠા છે. સીધા જમવા બેઠા છે, વાળું કરવા બેઠા છે. અને આને છે આજે મારે શનિવાર છે, એકટાણા બપોરે કરી લીધા હોય એટલે અત્યારે રજા એટલે જમવાનું નથી. નથી. જમવાનું હોય ને શનિવાર છે, એકટાણું હોય. સારો ફરાર કરતા નથી કાંઈ. એવું છે. કે ફરાર કરી તો વાર ગયા ન કહેવાય. કેમ કે જો તમે સવારમાં ફરાર કરો, બપોરે એકટાણું કરો, સાંજે પાછી ફરાર કરો, તો એમાં રહેવાનો મતલબ ક્યાં રહ્યો? જો રહેવું તો તમારે એકટાણું જ કરો, સવારમાં ફરારી ન કરવી, સાંજે ન કરવી, તો એ રહ્યા કહેવાય. બાકી તમે 3 વાર ફરાર કરો તો એ રહ્યા ન કહેવાય. ખાઈ પેટ ભરીને રહ્યો તો શું કામ? એ કંઈ કહેતા નથી ભગવાન કે તમે રહ્યો અને નાસ્તા કરવા નથી. સારું સારું ખાવાનું બહુ ઘી, આપણે કંઈ ફરાર કરવાનું નહીં. એક ટાઈમ એકટાણું કરી લેવાનું છે. તો હાલો હવે વાળું કરવા તમે બધાય. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યા. આપણે બ્લોગને એન્ડ આપશું અને મળશું બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને.